વાપી શહેરના વ્યસ્ત ગણાતા ગુંજન ઓવરબ્રિજ નીચે પેવર બ્લોકની કામગીરી શરૂ. ટ્રાફિક સમસ્યા નિવારવા વૈકલ્પિક માર્ગો ખુલ્લા કરાયા. વાપી શહેરના વ્યસ્ત ગણાતા ગુંજન 4 રસ્તા ઓવરબ્રિજ નીચે માર્ગ સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવતા વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. દર ચોમાસામાં માર્ગો પર પડતા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો અને એમ્બ્યુલન્સ જેવા આપત્તિજનક સેવાના વાહનોને પડતી હાલાકીના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા અહીં મજબૂત પેવર બ્લોક બેસાડવાનો નિર્ણય લેવાયો છે. બુધવારથી શરૂ થયેલી આ કામગીરીને પગલે ગુંજન ઓવરબ્રિજ નીચેના માર્ગો પર અવરોધકો મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી અંદાજે 15 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને જનતાની સુવિધા માટે બ્રિજ નીચેના અન્ય 2 ગાળાઓને અવરજવર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હાલમાં જેસીબી મશીન દ્વારા માર્ગનું ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારબાદ ત્યાં આધુનિક અને મજબૂત પેવર બ્લોક નાખવામાં આવશે. આ સંવેદનશીલ વિસ્તારમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે પોલીસનો કાફલો પણ ખડે પગે તૈનાત કરવામાં આવ્યો છે. વાપી, જીઆઈડીસી, ગુંજન અને બલીઠા જેવા મુખ્ય ઓવરબ્રિજ નીચે દર વર્ષે રસ્તાઓની દયનીય હાલત થતી હોય છે. ગુંજન વિસ્તારમાં કામગીરી પૂર્ણ થયા બાદ જીઆઈડીસી 4 રસ્તા અને બલીઠા ઓવરબ્રિજ નીચે પણ સમાન રીતે પેવર બ્લોક બેસાડવાની યોજના છે. તંત્રના આ નિર્ણયથી ભવિષ્યમાં ચોમાસા દરમિયાન વાહન ચાલકોને ખાડાઓથી મુક્તિ મળશે અને વાહન વ્યવહાર વધુ સુગમ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.